તો જય દ્વારકાધીશ ડાયર અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ વિડીયોમાં. હું છું દીપ, મને તો તમે ઓળખતા છો. મારી સાથે છે ધ્યેય માનસેતા, મારા કાકાનો છોકરો. અને મિત્રો અમે જઈ રહ્યા છીએ ગાત્રાળ ગામ, ગાત્રાળમાના મંદિરે, ગોધમા ડુંગર એટલે કે દાત્રાણા ગામની બાજુમાં, જુનાગઢથી 30 કિલોમીટર દૂર. મિત્રો માતાજીની અમે જાય છે, માએ બોલાવ્યા, માનો હુકમ થયો એટલે અમે જાય. અને તડકો તમે જોઈ શકો, બહુ તડકો છે મિત્રો. મેં તમને કીધું હતું કે તાલાળા આગલા વ્લોગમાં 1 કલાક બસ ટ્રેન ખોટી થઈ હતી, પણ એટલો તડકો મિત્રો કે જવા દો વાત. તો વ્લોગમાં બેના રહેજો, મજા આવશે. આપણે જાય છે અત્યારે બસમાં જવાનું છે મિત્રો. આપણે બધાએ જાય 4 વ્હીલર લઈને, લાખ ને આપણે 10 લાખની બસમાં જાઉં મિત્રો. બેના રહેજો, વ્લોગ વિડીયોમાં મળીએ. મિત્રો તમે જોઈ શકો છો, અમે ઊભા છે અત્યારે અહીંયા પ્રમુખ ડિલક્સ દુકાન છે ઝાંઝડા રોડ ઉપર. મિત્રો અમે અહીંયા ઊભા છે. અહીંયાથી હમણાં રિક્ષા પકડીને જાઉં બસ સ્ટેન્ડેથી દાત્રાણા, અને દાત્રાણાથી પછી રિક્ષા પકડીને માતાજીના મંદિરે. તો વ્લોગમાં બેને રહેજો, આપણે જાય. અને ગરમી ભાઈ તડકો બહુ છે, બહુ. આપણે છે બસ સ્ટેન્ડે, બસની વાટ જોઈએ. બસ હમણાં આવે 10 નંબર. જો આ બસ છે મિત્રો. જો આ જે છે ખડિયા બગડું દાત્રાણા મેંદરડા, એ પ્લેટફોર્મ ઉપર મિત્રો આવવાની છે બસ. બસમાં બેઠીને તમને મળું. તો મિત્રો આપણે પૂગી ગયા છે દાત્રાણા, અને અહીંથી લગભગ 1 કિલોમીટર મંદિર છે. તો આપણે એમ થયું કે રિક્ષામાં જવું એને કરતાં હાલીને વયા જાય. તો સામે છે ને આછો ગોધમો ડુંગર દેખાય, અને આપણે ત્યાં સુધી તો લગભગ જવા નથી. અહીંથી અમને એમ કીધું છે કે 1 કિલોમીટર જેવું મંદિર થાય. તો આપણે મંદિરે મળીએ. હમણાં તમને મંદિર બતાવો ને. ગામ ભાઈ બહુ મસ્તીનું છે. જો હું નેચર છે, જો ગાય માતાજી ને બધું કંઈ ઘટે નહીં મિત્રો. તો હું હમણાં તમને મંદિરે જઈને બતાવું. દર્શન જો અંદર મોબાઈલ લઈ જવા દેતા હશે તો હું તમને દર્શન કરાવી. તો મળીએ આપણે મંદિરે. ત્યાં લગી બાય બાય. મિત્રો જો આ બાજુ દાત્રાણા છે, અને અહીંયા આપણે પૂગી ગયા ગાત્રાળમાંની. ત્યાં જો આ ગેટ છે ગોધમા ડુંગરવાળીમાં ગાત્રાળ, અને અહીંથી સીધો ડુંગર છે, અહીંયા માતાજીનું મંદિર છે. તો બન્યા રહેજો વ્લોગ વિડીયોમાં મિત્રો. જો આપણે આગળ હાયલા જાય સીધા ત્યાં માતાજીનું મંદિર છે. હમણાં મંદિર આવી તમને દર્શન કરાવું મિત્રો. મળીએ આપણે આગળ. બન્યા રહેજો વ્લોગમાં, મજા આવશે મિત્રો. જો કેવો સુપર વિસ્તાર છે, જંગલ. અને અહીંયા મિત્રો નાસ્તો લઈને આવ્યા, નાસ્તો બાસ્તો કરતા હોય તો મજા જ આવી ગઈ. એવો વિસ્તાર છે આ. જો આહું એ સુંદર મજાનું ગામ છે ગોધમપુર. તો બન્યા રહેજો મિત્રો. જો મિત્રો સામું મંદિર છે, ઝૂમ કરીને બતાવું તમને. જો મંદિર આવી ગયું છે મિત્રો. જય મા ગાત્રાળ. જો મિત્રો આપણે પૂગી ગયા છે મંદિરની હાવ નજીક. બ્લોગમાં બન્યા રહેજો, બતાવું તમને મંદિર. તો મિત્રો જો આ જંગલ છે, આવું આખું જંગલ છે ને. ઉપર ગોધમો ડુંગર છે, અને અહીંથી આપણે ચડવાનું છે. 200 પગથિયા છે. હાલો હું તમને બતાવું હાલતી. હું મિત્રો હમણાં તમને બતાવું 200 પગથિયા ચડવાના માતાજીના દર્શન કરવા માટે. એક તો ધ્યેયભાઈ આપણે હાલીને લઈ આવ્યા 2 કિલોમીટર. હવે આપણે 200 પગથિયા ગાય ચડવા જોઈએ. તો બતાવું હાલો તમને.
જો મિત્રો આ માતાજીનું અહીંથી શરૂઆત થાય મંદિર, અને અહીંથી 200 પગથિયા ચડવાના. જય માતાજી. તો મિત્રો ચોટીલા સેમ આવું છે, તમે જોયું હોય તો 500 પગથિયા છે ચોટીલા. આપણે ગયા હતા બ્લોગમાં મૂકેલ છે મેં, તમને ખબર હોય તો. અહીંયા અહીંયા રીતે જો માતાજી ગૌશાળા છે, અહીંયા ગાય માતાજીઓ છે. અને ભાઈ મજા આવે એવું, આ ગિરનાર જેવું લાગે યાર, દાતાર ચડતો ને એવું. મિત્રો જો 200 પગથિયા છે, તો ધીરેભાઈ શું કેવું, 200 પગથિયા ચડવા મજા આવશે ને? બહુ મજા આવશે. માતાજીના દર્શન કરવા એટલે ચડવા તો પડે છે. બોલો બોલો કંઈક લોગમાં. જય માતાજી. જય માતાજી. જય ગાત્રાળમાં. મિત્રો આપણે મળીએ ઉપર 200 પગથિયા ચડવાના છે હજી. જય ગાત્રાળમાં. જો મિત્રો નજારો જો તમે ખાલી. મિત્રો આપણે આવ્યા છે ગાત્રાળમાં, અને આ મંદિરનો ઇતિહાસ કેવો છે માતાજીનો, કે ગાત્રાળ એટલે કે ગાયે મોઢામાંથી ત્રાળ કાઢી ને માં ગાય સ્વરૂપમાં હતા, ગાયના સ્વરૂપમાં માતાજી, અને ગળામાંથી ત્રાળ નીકળે એટલે માનું નામ ગાત્રાળ પડ્યું. એનો આખો ઇતિહાસ લાંબો છે, પણ એમ કહેવાય કે આ ડુંગર ઉપર ગોધમા રાક્ષસનો ત્રાસ હતો. અને એવું કહેવાય કે ગુરુદત્ત ભગવાને ગિરનારથી હામો ગિરનાર દેખાય, ગુરુદત્ત ભગવાને માને પ્રાર્થના કરી ગાત્રાળમાં, તમે ગોધમા ડુંગરને ગોધમા રાક્ષસને મારી નાખો, આ વિસ્તારને એમાંથી છોડાવો. એટલે માએ ગોધમા રાક્ષસને મારી નાખ્યો, અને ગોધમા રાક્ષસને માર્યા પછી માના બેહણા માનું મંદિર થયું આ ગોધમપુરવાળી ગાંડી ગાત્રાળમાં. એ મા ગાત્રાળનો ઇતિહાસ છે. ગાત્રાળ નામનો ઇતિહાસ એવો છે કે ગાયના ગળામાંથી ત્રાળ નાખી ગાયે, કોઈ ગાય ત્રાળ નાખે નહીં, પણ માતાજી ગાય સ્વરૂપમાં તેને ત્રાળ નાખી એટલે ગાત્રાળમાં, અને ગોધમા રાક્ષસને માર્યો એટલે ગોધમા ડુંગરવાળી ગાંડી ગાત્રાળમાં. મિત્રો જય ગાત્રાળમાં. બ્લોગમાં તમને મંદિર દેખાડ્યું, આ જ ગાત્રાળમાંનું મંદિર છે. મિત્રો જો આ એક ગાત્રાળમાંનું મંદિર બહુ સરસ છે. ક્યારેક આવો, જુનાગઢની બાજુમાં ખડિયા થઈને દાત્રાણા આવવાનું, અને દાત્રાણા થઈને તમે અહીંયા આવી શકો. ક્યારેક આવજો મિત્રો, અહીંયા બહુ મજા આવશે. આપણે આવી ગયા છે જુનાગઢ ઘરે, તો હવે આપણે બ્લોગનું એન્ડિંગ કરવાનું છે, એટલે હું આવી ગયો છું. આ બાજુ આવતો રહેતી. તો હવે મને રજા આપો, માતાજીના દર્શન લીધા. ગાત્રાળ ગામ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જય ગાત્રાળમાં લખી નાખજો, કોમેન્ટમાં કહેજો બીજા કેવા વ્લોગ જોવા માંગો. તો મને રજા આપો, મળીએ નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારિકાધીશ.